પાવાગઢ યાત્રાધામમાં દુઃખદ ઘટના, પથ્થર ધસી પડતા 2 યાત્રિકોના મોત। પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ પાવાગઢ યાત્રાધામમાં મોડી રાત્રે ભારે વરસાદ વચ્ચે સર્જાયેલી દુર્ઘટનામાં 2 યાત્રિકોના મોત નિપજ્યા છે। પાટિયા પુલ નજીક અચાનક પથ્થર અને કાટમાળ ધસી પડતા યાત્રિકો તેની ઝપેટમાં આવી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ પાવાગઢ પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। બચાવ ટીમો દ્વારા હાથ ધરાયેલ રેસ્ક્યુ કામગીરી દરમિયાન કાટમાળ નીચે દટાયેલા યાત્રિકોને બહાર કાઢવામાં આવ્યા હતા। જો કે 2 યાત્રિકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે। ભારે વરસાદ અને જોખમી પરિસ્થિતિ વચ્ચે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। મૃતકોની ઓળખ માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ ઘટનાની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। સાથે જ ભારે વરસાદના કારણે યાત્રિકોને સાવચેતી રાખવા અને જોખમી વિસ્તારમાં ન જવા અપીલ પણ કરવામાં આવી છે। રિપોર્ટર ભાવેશ નાથબાવા, પાવાગઢ। આજે વહેલી સવારે જે ઘટના બની લેન્ડસ્લાઇડિંગની, એમાં 2 જણનો આપણી વચ્ચે આજે 2 જણ રહ્યા નથી, એમનો સ્વર્ગવાસ થયો છે અને બાકીના જે 2 જણ છે એમની અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે। 2 જણ જે હતા એમને સામાન્ય ટ્રીટમેન્ટ આપીને અહીંયાથી એમને રજા આપી છે। એટલે જે ઘટના બની દુઃખદ ઘટના છે, અમને પણ ખૂબ દુઃખ થયું છે અને જે લોકો